જવાહર નવોદય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરતા સૌ વિદ્યાર્થી મિત્રોને જીતેન્દ્ર સીતાપરાના નમસ્કાર। આશા રાખું છું કે તમે બધા ખૂબ જ આનંદમાં હશો અને પ્રવેશ પરીક્ષાની ભરપૂર તૈયારી કરતા હશો। આજના આ લેસનમાં આપણે વિભાગ 4માં આગળ વધીશું કે જેમાંથી કુલ 4 પ્રશ્નો પૂછાશે અને એના આપણને 5 ગુણ મળશે। પરીક્ષામાં કંઈક આ રીતની સૂચના હોય છે, એ સૂચનાને આપણે બરાબર ધ્યાનથી પ્રથમ સમજી લઈએ તો સૂચના નીચેના પ્રત્યેક પ્રશ્નમાં 3 સમસ્યા આકૃતિની માલિકા આપવામાં આવી છે। એટલે જો આ ડાબી બાજુ પ્રશ્ન છે, આ જવાબ છે, તો પ્રશ્નમાં 3 આકૃતિઓ આપવામાં આવી છે તથા ચોથાનું સ્થાન ખાલી રાખવામાં આવ્યું છે। એટલે અહીંયા સ્થાન ખાલી છે। કોયડા આકૃતિઓ એક પંક્તિબદ્ધ છે। હવે આ પંક્તિબદ્ધ એટલે લાઇનસર, એટલે કે ક્રમિક રીતે કંઈક પરિવર્તન આકૃતિમાં થાય છે એવી આ આકૃતિઓ છે। શોધીને બતાવો કે નીચે આપવામાં આવેલ ઉત્તર આકૃતિમાંથી કઈ આકૃતિ આ પંક્તિબદ્ધ આકૃતિઓને પૂરી કરે છે તે શોધી કાઢો। એટલે કે અહીંયા આ 4માંથી કઈ આકૃતિ આવશે કે જેથી આ આકૃતિઓનો ક્રમ જળવાઈ રહે એ આપણે શોધવાનું છે અને તેના વર્ણાક્ષરનું વર્તુળ ગાઢ કરો। એટલે કે આમાંથી જે જવાબ આવતો હોય એ આપણે ABCD એમાંથી એક વિકલ્પ ઉપર આપણે ઘાટું કરવાનું છે। તો આમાં જુઓ, આ આકૃતિ કરતાં આમાં શું પરિવર્તન દેખાય છે? તો સૌ પ્રથમ આપણે કોઈ પણ એક જગ્યાએ નજર કરીએ કે અહીંયા વત્તા છે, એમાંથી ચોકડી બની ગઈ કે વત્તા, એમાંથી ચોકડી, વળી પાછું વત્તા, તો અહીંયા થશે ચોકડી। તો આમાંથી ચોકડીવાળી આકૃતિ આ નથી, આ છે, આ પણ છે અને આ નથી। એટલે આ બેમાંથી એક તો આવશે જ નહીં। હવે આપણે અવલોકન માત્ર 2 જ આકૃતિનું કરવાનું છે। તો આમાં જુઓ ફરીથી, તો આપણે આ ઘાટા ત્રિકોણનું અવલોકન કરીએ તો આ ઘાટો ત્રિકોણ અહીંયા જવાબ હોય એમાં અહીંયા ડાબા ખૂણે છે પહેલી આકૃતિમાં। બીજી આકૃતિમાં શું થાય છે? જુઓ, અહીંથી ઉપર જાય છે, આ જગ્યાએ જુઓ, આ બીજી આકૃતિમાં ઉપર જાય છે। એટલે અહીંયા હતો ને ઉપર જાય અહીંયા આવે। હવે ત્રીજી આકૃતિમાં તો અહીંથી અહીંયા જશે। જુઓ જુઓ, અહીંયા છે, અહીંયા હતો અને અહીંયા આવી જાય છે, એટલે આ સ્થાનેથી અહીંયા આવે છે। એટલે આમ ઘડિયાળની દિશામાં એક એક ખૂણો આગળ જાય છે। જુઓ, ઘડિયાળની દિશામાં અહીંયાથી અહીંયા, ત્યાંથી અહીંયા, તો આ ખૂણેથી આ ખૂણે આવશે આ ત્રિકોણ। તો જુઓ, આ ખૂણે ત્રિકોણ કઈ આકૃતિમાં છે? તો જુઓ, આ આકૃતિમાં નથી, તો આ તો આવશે જ નહીં। જો ઘાટો ત્રિકોણ હોવો જોઈએ અને આમાં છે તો આ આવશે। તો આ રીતે આપણને જવાબ મળશે સી। હવે ઘણી વખત આમાં પણ ઘાટો ત્રિકોણ આપેલો હોય તો ત્યારે વળી બીજું જોવાનું કે આ ગોળ છે, ઘાટું ટપકું એ અહીંયા હતું, ત્યાંથી બીજી આકૃતિમાં જુઓ અહીંયા આવી જાય છે। જુઓ, એટલે આ બાજુ ઘડિયાળની દિશામાં ચાલે। જો આવી ગયું અહીંયા, તો અહીંયાથી ઉપર જશે, આમ ઘડિયાળની દિશામાં અહીંયાથી અહીંયા આવે ને અહીંયાથી ઉપર જાય। તો આમાં ત્રીજી આકૃતિમાં ઉપર ગયેલ છે, તો ચોથીમાં અહીંથી અહીંયા જવું જોઈએ। તો આમાં આ 2માં છે, પણ આમાં તો વત્તા છે એટલે એ આવશે નહીં। તો આપણો જવાબ એ રીતે પણ મળી જશે સી। આ રીતે મિત્રો શીખતી વખતે બધી જ બાબતનું અવલોકન કરવાનું। પરીક્ષામાં તો આ જવાબ શોધવો એટલે આપણા માટે ફક્ત 15 સેકન્ડનું કામ છે કે સીધા જ આમ જોઈ લઈ, વત્તા ગુણ્યા વત્તા તો ગુણ્યા આવશે, તો ગુણ્યાવાળી આ 2 જ આકૃતિ, આ 2 ઉડી ગઈ। ત્યાર પછી આમાં ત્રિકોણ જોઈ, આ તો અહીંથી ત્રિકોણ ઉપર જાય છે। જુઓ, ઉપરથી તો અહીંયા આવવો જોઈએ તો આવે છે, તો જમણી બાજુથી નીચે અહીંયા આવવો જોઈએ તો નીચે શેમાં આવે છે? તો આમાં આવે છે, આમાં આવતો નથી, એટલે જવાબ મળશે સી। તો આ રીતે આપણને 15 સેકન્ડમાં જવાબ મળી જાય।
પણ એ 15 સેકન્ડમાં જવાબ ક્યારે મળે? જો શીખતી વખતે તમે સરખી પ્રેક્ટિસ કરી હોય તો મળે હો. એટલે મિત્રો, શીખતી વખતે પ્રેક્ટિસ વ્યવસ્થિત કરવાની, ઝીણામાં ઝીણી બાબતનું અવલોકન કરવાનું, અને ખાસ રકમ શીખતી વખતે આપણે બરાબર વાંચવાની અને એનો અર્થ પણ સમજવાનો કે રકમ શું કહેવા માગે છે. શીખતી વખતે તમે બરાબર રકમ વાંચેલી હશે તો પરીક્ષામાં ફટાફટ રકમ વાંચીને તમે એનો અર્થ શું થાય છે તે તમે સમજી શકશો. બીજી આકૃતિ જોઈએ. બીજી આકૃતિમાં શું છે જુઓ તો આપણે આ રીતે કંઈક એમાં છે. હવે ત્યારબાદ આમાં કેવી રીતે થાય છે ત્યાર પછીની આકૃતિમાં, તો આકૃતિને તમે આવી રીતે આમ ફેરવો, એટલે કે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફેરવો 90 અંશ, તો જુઓ એના જેવી આકૃતિ બની જાય છે. ત્યાર પછી વળી પાછું તમે આમ 90 અંશ ફેરવો, તો ત્રીજી આકૃતિ જેવી બની જાય છે. તો હવે આપણે શું કરવાનું કે આ આકૃતિને 90 અંશ ફેરવવાનું, એટલે આ રીતે આકૃતિ બને. તો એવી આકૃતિ ક્યાં છે? તો આમાં નીચે તીર નથી, આમાં છે, આમાં પણ જમણી બાજુ નીચે તીર નથી, આમાં વચ્ચે આવી ગયેલ છે. તો જવાબ મળશે બી. બીજી રીતે આ આકૃતિને આપણે કલ્પના દ્વારા કઈ રીતે ઉકેલશું? તો જુઓ, આ આકૃતિના પાંખિયા જોઈએ. તો પાંખિયા આ ડાબી બાજુની દિવાલ પર છે અને આ ખૂણાની બાજુમાં છે. તો અહીંયાથી આવી ગયા નીચલા ખૂણે જુઓ, અને આ દિવાલની સામે હતા એના બદલે આવી જાય છે આ દિવાલ. એટલે કે આ દિવાલે હતા અહીંયાથી અહીંયા, એટલે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં જુઓ આ પાંખીઓ અહીંથી અહીંયા આવી જાય છે, અહીંથી અહીંયા ઘડિયાળની વિરુદ્ધ દિશા, અને આ ખૂણેથી નીચેના ખૂણે જુઓ, અને આ દિવાલની સામે. તો અહીંથી આ ખૂણે જશે અને આ દિવાલની સામે આવશે. જો અહીંથી આ ખૂણે જાય છે એટલે આ ગયું અને આ દિવાલની સામે આવી ગયું. તો હવે પાંખિયું કેમ થશે? તો આ દિવાલની સામે જશે અને આ ખૂણે, એટલે આ ખૂણે આ દિવાલની સામે હતું, હવે આ દિવાલની સામે અહીંયા આવી જશે. તો આ રીતે તીર બનવું જોઈએ. તો આ રીતે તીર આ આકૃતિમાં નથી, આમાં છે. આમાં છે ખરું, પણ ડાબી બાજુએ આવી ગયું. જો આપણે જવાબ જમણી બાજુએ છે તો આ પણ આવશે નહીં. અને એમાં તો પાંખિયાવાળું તીર એ છે જ નહીં. જુઓ, આમ પાંખિયાવાળું તીર ઉપર વહી ગયું એટલે એ પણ નહીં આવે. તો આ રીતે આપણને જવાબ મળી જશે બી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. આમાં જુઓ ચક્ર છે, તો બધામાં ચક્ર તો છે જ. હવે કંઈક એનું પરિવર્તન જોવું પડશે. તો કોઈ પણ એક વસ્તુ શરૂ કરીએ તો આપણે ઘાટા ચોરસથી શરૂ કરીએ. જુઓ, આમાં કઈ જગ્યાએ છે? તો આમાં અહીંયા આવી જાય છે, આમાં આ જગ્યાએ આવી જાય છે. તો શું ફરક પડે છે? તો જુઓ, અહીંયા આપણે આમ 4 ભાગ થાય, તો આ 4 ભાગમાં આ દિવાલ પાસે અહીંયા ચોરસ હતું એનાથી ઉપર, તો આમાં ચોરસ આ દિવાલની ડાબી બાજુએ અહીંયા આવી જાય છે. એટલે કે અહીંથી 1 અને 2 ખાના આગળ વધે છે. તો અહીંથી જુઓ 1 અને 2 ખાના આગળ વધે તો અહીંયા આવે ને, તો આવી જાય છે. તો હવે આ ચોરસ ક્યાં જવું જોઈએ? તો 2 ખાના, 1 અને 2 ખાના ઘડિયાળની વિરુદ્ધ દિશામાં આ રીતે ફરે છે. તો અહીંયા હોવું જોઈએ. એટલે કે આ લીટીથી જમણી બાજુએ અહીંયા, તો આમાં આ લીટીથી જમણી બાજુએ નથી, આમાં અહીંથી જમણી બાજુએ ઘાટું ચોરસ નથી, આછું છે. આપણે આવું ઘાટું હોવું જોઈએ. આમાં છે અને આમાં નથી. એટલે કે નથી એવી 3 આકૃતિ મળી ગઈ. તો આ 3 તો આવતી જ નથી, એટલે જવાબ આ જ હોય. તો આપણો જવાબ આ રીતે મળશે સી. બીજી કોઈ પણ વસ્તુનું અવલોકન કરો તો પણ આપણને આ જ જવાબ મળશે. જો શીખતી વખતે આપણે જોઈ લઈ કે આ છે, હવે આને જોઈએ, આ ઘાટું ગોળ મીંડું. તો બીજી આકૃતિમાં શું થાય છે?
એટલે ઘાટું ગોળ મીંડું જો 1 અને 2 ડગલા પાછળ હટે છે, જુઓ અહીંથી 1 અને 2 એટલે ઘડિયાળની દિશામાં ચાલે છે. તો આમાં 1 ને 2 ડગલા તો અહીંયા જવું જોઈએ, જાય છે. તો હવે ક્યાં આવવું જોઈએ? 1 અને 2 ડગલે અહીંયા આવે. તો આપણા જવાબમાં એ જગ્યાએ છે અને બધાયમાં છે, બધાયમાં એ જ જગ્યાએ છે. તો હવે બીજી વસ્તુ વિચારવી પડશે કે આપણે હવે આ ત્રિકોણને જોઈએ. તો ત્રિકોણ ઘાટો અહીંયા હતો અને 1 ને 2 ડગલા આગળ વધીને અહીંયા જાય છે અને અહીંથી 1 ને 2 ડગલા ઘડિયાળની વિરુદ્ધ દિશામાં અહીંયા આવવો જોઈએ. તો જુઓ અહીંયા આવે છે. તો હવે ક્યાં જશે? વિરુદ્ધ દિશામાં 1 અને 2 ડગલા અહીંયા. તો અહીંયા હોય ઘાટો ત્રિકોણ, એવો જવાબ આ નથી, આ પણ નથી, આ છે અને આ પણ નથી. તો આ રીતે પણ આપણને જવાબ મળી જશે સી. ચોથો પ્રશ્ન, આમાં આપણે આકૃતિમાં જોઈએ પણ સૌ પ્રથમ કોઈ પણ એક જ વસ્તુ જોશું. બધી જ વસ્તુ એક સાથે જોવા જાશું તો ગોટે ચડી જાશું. માટે આપણે સૌ પ્રથમ આ એક જ જોઈએ કે અહીંયા ગોળ વર્તુળ, આમ લીટો અને આમ લીટો. તો એવું જ અહીંયા છે. તો ત્રીજી આકૃતિમાં એક લીટીનો વધારો થાય છે. જુઓ આ આકૃતિમાં થોડીક ભૂલ છે કે અહીંયા લીટો ન હોવો જોઈએ. તો ખાલી આમ લીટો હોય, ત્યાર પછી 1 લીટો આવે, અહીંયા 2 લીટા આવે અને પછી 3 લીટા આવે. પણ છતાં પણ આપણે આમાં છે એ રીતે જ વિચારીએ કે જુઓ આ આકૃતિ છે એ બીજામાં ઉપર વહી જાય છે, ત્રીજામાં વળી નીચે આવે છે, તો ચોથામાં ઉપર જાવી જોઈએ. આટલું તો પાકું. તો ઉપર જતી હોય એવી આ આકૃતિ નથી. જુઓ આમાં મીંડું પણ તીર આવી જાય છે. આમાં મીંડું ઉલટી દિશામાં છે. જુઓ આમાં ડાબી બાજુ મીંડું છે તો બધામાં ડાબી બાજુ જ હોવું જોઈએ અને ઉપર. તો ડાબી બાજુ હોય એવી આ એક જ આકૃતિ છે. તો આના ઉપરથી જ આપણને નક્કી થઈ જાય કે આ જ જવાબ આવતો હશે, કે જવાબ ડી. બીજી વાત, આમાં શું પરિવર્તન થાય છે એ જોઈએ. તો આનું પરિવર્તન અહીંયા જુઓ, પાછળ એક લંબચોરસ છે અને આગળ એક લીટી. તો આ આકૃતિ એક તો નીચે આવી જાય, વળી પાછી ઉપર જાય. તો અહીંયા નીચે આવવી જોઈએ. તો નીચે આ તો ચાલશે જ નહીં. જુઓ, અને આમાં એ ચોરસવાળી નીચે છે નહીં, એટલે આ બે તો ઉડી જશે. બીજું શું પરિવર્તન થાય છે? તો અહીંયા જેટલું હતું એની દિશા ઉલટાઈ ગઈ. જુઓ આ નીચે આવતું હતું એ ઉપર જાય છે અને એક વસ્તુ એમાં નવીન ઉમેરાણી, એટલે આની દિશા હતી, દિશા ઉલટાણી, વળી પાછી આમાં જુઓ દિશા ઉલટાઈ. તો એક તો આપણે આ આકૃતિમાં એની દિશા ઉલટાવી જોઈએ, અને બીજું કે આ હતું એટલું તો છે, એમાં એક આકૃતિ વધારાની આવે. આના કરતાં અહીંયા એક આકૃતિ જુઓ, આ ત્રિકોણની અંદર ત્રિકોણ વધારામાં આવી ગયો. તો આટલા કરતાં એક કંઈક વધારાનું ઉમેરાવવું જોઈએ અને દિશા ઉલટાવી જોઈએ. તો દિશા તીર ડાબી બાજુ છે એ જમણી બાજુ થઈ જાય. તો એવું આ તો નથી, આમાં તો છે જ નહીં. આમાં 2 ત્રિકોણ થઈ ગયા, પણ ત્રિકોણની અંદર ત્રિકોણ એટલું તો હોવું જ જોઈએ. તો એટલું આમાં નથી. બીજું ઉમેરાવાની વાત તો પછી, પણ આટલું તો હોવું જ જોઈએ. તો આમાં એટલું જ નથી. આમાં નીચે આકૃતિ નથી અને આમાં નીચે પણ છે, દિશા પણ ઉલટાઈ ગઈ છે. અને આના કરતાં એક વસ્તુ વધારામાં ત્રિકોણની અંદર ત્રિકોણ ને એની અંદર ત્રિકોણ, એટલે એક વસ્તુ વધારાની ઉમેરાઈ ગઈ. તો આ રીતે પણ જવાબ મળશે ડી. ત્યાર પછીની આકૃતિ જોઈએ. તો જુઓ, પરીક્ષામાં આપણે ઝડપ રાખવાની છે અને એ ઝડપથી કામ થઈ જશે. જુઓ, આને આપણે પરીક્ષામાં ઉકેલતા હોય તો કેટલી ઝડપથી ઉકેલીએ એ જોઈએ. કે અહીંયા આવું છે તો એ અહીંયાથી અહીંયા આવી જાય છે. જુઓ, અહીંયાથી અહીંયા, તો હવે જશે ઉપર. તો ઉપરવાળા 2 જ છે એટલે આ 2 આવશે નહીં. બીજી વસ્તુ જોઈ તો 1 ગોળ મીંડું, પછી 2, આમાં 3,
તો હવે 4 વાળું આવવું જોઈએ. તો આમાં 3 જ છે, જ્યારે આમાં 4 છે, એટલે જવાબ મળશે સી. ત્યાર પછીની આકૃતિ, આ ત્રિકોણ 3 લીટીવાળો, આ 4 લીટીવાળી આકૃતિ, આ 5 લીટીવાળી, તો હવે 6 લીટીથી બનતી આકૃતિ હોવી જોઈએ. તો બધામાં છે. તો આમાં જોઈએ ડાબી બાજુ ઘાટું, આમાં જમણી બાજુ, આમાં ડાબી બાજુ. તો હવેની આકૃતિમાં જમણી તરફ ઘાટું આવશે, તો આમાં નથી. આમાં છે, આમાં જમણી તરફ નથી, આમાં પણ નથી, એટલે જવાબ મળશે બી. ત્યાર પછીનો પ્રશ્ન કે આમાં 2 લીટી છે અને દરેકમાં વિરુદ્ધ સાઈડ ત્રિકોણ છે. તો આમાં પણ 2 લીટી, પણ વધારામાં એક આડી લીટી આવી. આમાં આ 2 ત્રિકોણવાળી લીટીઓ તો છે, પણ 2 આડી લીટી આવી, એટલે આમાં 0, આમાં 1, તો 2 આડી લીટી. તો હવે 3 આડી લીટી આવવી જોઈએ. તો આ 2 તો હોવું જ જોઈએ, અને 3 આડી લીટી આમાં નથી. આમાં જો આ રીતે ધજાને સમાંતર 3 ન થવી જોઈએ, ધજાથી 90 અંશના ખૂણે હોવી જોઈએ. તો આમાં આ 2 ધજા અને 3 લીટી છે, એટલે જવાબ મળશે ડી. તો આ રીતે પરીક્ષામાં તો આપણે ઉકેલ ઝડપથી મેળવી શકશું, પણ એ ક્યારે આપણે ઝડપથી ઉત્તર આપણે મેળવી શકીશું? કે તૈયારી વ્યવસ્થિત કરી હશે તો. એટલે મિત્રો, તૈયારી કરતી વખતે ઉતાવળ કરવાની નથી. તો મિત્રો, પરીક્ષામાં તો આપણે ઝડપથી જવાબ આપવાના હોય છે, અને એ આપણે આપી શકીશું. પણ ક્યારે આપણે ઝડપથી જવાબ આપી શકીશું? કે આપણે તૈયારી વ્યવસ્થિત કરી હશે તો. પરીક્ષા સમયે આપણે ઝડપથી જવાબ આપી શકીએ એ માટે આપણે તૈયારી વ્યવસ્થિત કરવી પડશે. અને તૈયારી કરતી વખતે ઉતાવળ કરવાની નથી, પરંતુ સૂક્ષ્મ અવલોકન કરવાનું છે. ધીરજ રાખીને અવલોકન કરવાનું. તો જુઓ, આ આકૃતિ છે, આમાં આપણે જોઈએ કે આ જગ્યાએ લીટી અને મીંડું છે, ત્યાંથી અહીંયા, એટલે કે અહીંથી આ ખૂણે આવે છે તો જમણી બાજુ ફરે છે, આમ ઘડિયાળની દિશામાં. જુઓ, અહીંયા આવ્યું, ત્યાંથી અહીંયા આવે એટલે આ પણ આમ જાય, અહીંથી આમ, એટલે ઘડિયાળની દિશામાં આવી ગયું. અહીંથી અહીંયા તો જો આવે છે, તો હવે અહીંથી ઉપર જશે. તો ઉપર આવી નિશાની કઈ જગ્યાએ છે? તો આમાં નથી, આમાં પણ નથી, આ બંનેમાં છે. તો હવે બીજી વસ્તુની ચકાસણી કરીએ. જુઓ, આ આકૃતિમાં એક વર્તુળ છે, તો બીજી આકૃતિમાં એ એક તો છે જ, પણ બીજું, એટલે 2 વર્તુળ થઈ ગયા. ત્યાર પછીની આકૃતિમાં 3 વર્તુળ થઈ જાય છે. તો હવે પછીની આકૃતિમાં 4 વર્તુળ થવા જોઈએ. તો આ આકૃતિમાં જુઓ કેટલા છે? 1, 2 ને 3 જ છે, 4 નથી, એટલે આ પણ આવશે નહીં. તો આમાં 1, 2, 3 ને 4 વર્તુળ છે, એટલે જવાબ મળશે સી. ત્યાર પછીનો પ્રશ્ન, એમાં જુઓ ત્રિકોણ, ચોરસ, પંચકોણ, એટલે કે 3 લીટીવાળી આકૃતિ. ત્યાર પછી 4 રેખાખંડથી બનતી, અહીંયા 5 રેખાખંડવાળી. તો હવે 6 રેખાખંડવાળી આકૃતિ હોવી જોઈએ. તો બધી જ 6 રેખાખંડવાળી છે, એટલે કે ષટકોણ છે. તો બીજી વસ્તુ કે ઘાટું જોઈએ. તો આ આકૃતિમાં ડાબી તરફ ઘાટું છે, તો આમાં જમણી તરફ. આ આકૃતિમાં તો ડાબી તરફ. તો હવે આવશે એમાં ઘાટું કઈ જગ્યાએ હોવું જોઈએ? તો જમણી તરફ. તો આમાં છે જમણી તરફ? નથી. આમાં છે? આમાં જમણી તરફ નથી. આમાં પણ જમણી તરફ ઘાટું નથી. તો આ એકમાં જ છે, માટે આપણને જવાબ મળશે બી. અને આવી કદાચ 2 આકૃતિઓ આપેલ હોય જમણી તરફ ઘાટાવાળી, તો ત્યારે પછી આ લીટાનું અવલોકન કરવાનું કે આ રીતે ત્રાંસા છે, તો જવાબમાં આ જ રીતે ત્રાંસા હોવા જોઈએ. અમુક જવાબમાં આમ ત્રાંસા હોય તો એ આકૃતિ પણ નીકળી જાય. પ્રશ્ન 7, આમાં શું છે? તો 2 લીટી ત્રાંસી છે, અને દરેકમાં વિરુદ્ધ દિશાએ ઘાટા ત્રિકોણ.
તો આમાં જુઓ, આ ખૂણે જતી હતી એમાંથી અહીંયા આવી જાય છે, આમ લંબ બની જાય, આમ ત્રાસી હતી આકૃતિ એમાંથી આમ સીધી થાય છે બીજીમાં, એટલે 45 અંશ ફરે છે. તો ત્યાર પછી જુઓ આ ખૂણેથી અહીંયા આવે છે, ત્યાર પછી આ ખૂણે જાય છે, જુઓ ત્રીજામાં આ ખૂણા તરફ જાય છે. તો હવે આમ આવવી જોઈએ, તો એ રીતે આમાં તો નથી એટલે આ આવશે નહીં. આ ત્રણેયમાં છે, પણ આકૃતિમાં જુઓ આ બંને તો અહીંયા છે જ, પણ વધારામાં એક લીટો આવી જાય છે, એટલે એક લીટાનો ઉમેરો થાય છે. આ બીજી આકૃતિમાં તો વળી પાછો આના કરતાં એક લીટો વધુ, એટલે 2 લીટા, એટલે અહીં શૂન્ય, 1 લીટો, 2 લીટા, તો હવે 3 લીટા આવવા જોઈએ. તો 3 લીટા આ આકૃતિમાં જ છે, એટલે જવાબ મળશે ડી. આમાં જો 2 જ છે એટલે નહીં આવે, અને આમાં 2 લીટા આમ છે, પણ ત્રીજો લીટો આ રીતે છે, એ રીતે ન હોવો જોઈએ, એટલે આ પણ આવશે નહીં. તેથી જવાબ ડી મળશે. ત્યાર પછીની આકૃતિ કે એમાં ત્રિકોણ છે. હવે ત્રિકોણ જુઓ, આ ખૂણા તરફ ઘાટું હતું ને, તો બીજી આકૃતિમાં અહીંયા, એટલે કે પેલા અહીંયા હતું, અહીંયાથી આ બાજુ આવે છે, આ ખૂણેથી આ બાજુ, એટલે આમ. તો ઘડિયાળની દિશામાં તો અહીંથી ઉપર જાય, ઘડિયાળની દિશામાં જાય એટલે તો જાય છે. તો અહીંથી ક્યાં જશે? તો જમણા ખૂણે ઘાટું જશે. તો આમાં તો જમણા ખૂણે ઘાટું નથી, આમાં પણ નથી, આમાં છે અને આમાં છે. તો હવે આ બેમાંથી આપણે પસંદ કરવાની, તો એના માટે બીજી કંઈક વસ્તુ જોઈએ. તો જુઓ આ ત્રિકોણનું આ ઘાટું ટપકું ઉપર હતું, ત્યાંથી જમણી બાજુએ જાય, એટલે અહીંથી આ દિવાલથી આ દિવાલે આવે, તો એ દિવાલથી ઘડિયાળની દિશામાં ફરે છે, તો અહીંયાથી નીચે આવશે. તો જુઓ આ નીચેની દિવાલ તરફ ઘાટું ટપકું આવ્યું. તો હવે અહીંથી ઘડિયાળની દિશામાં ફરે એટલે આ દિશામાં તીર હોવું જોઈએ અને ઘાટું ટપકું હોવું જોઈએ ને. તો આ દિશામાં તીર છે અને ઘાટું ટપકું પણ છે, તો બંનેમાં આ ટપકું તો છે. તો ત્રીજી વસ્તુ જોઈએ કે આ બીજું એક નાનું જુઓ ટપકું દેખાય છે, એ આમાં છે, આમાં પણ છે, આમાં પણ છે, પણ આ સીમાં એ ઝીણું ટપકું જ નથી, એટલે એ નીકળી જશે અને જવાબ મળશે એ. એટલે જુઓ આ આકૃતિ આ રીતે ઘડિયાળની દિશામાં 90 ફરે છે, એટલે બીજી બને, વળી પાછી 90 ફરે એટલે ત્રીજી આકૃતિ બને, અને આને 90 ફેરવીને આપણે ચોથી આકૃતિ બનાવવાની છે. 9મો પ્રશ્ન, એમાં આ આકૃતિ આપણે જોઈએ પહેલા. તો 1 2 3 4 5 6 ને 7, 7 બાજુ વાળો સપ્તકોણ છે અહીંયા. તો 1 2 3 4 5 6, 6 બાજુ વાળો ષટકોણ. આમાં 1 2 3 4 ને 5 બાજુ છે, તો 7 6 5. તો હવે 4 બાજુ વાળી આકૃતિ હોવી જોઈએ, તો આ નથી, આ પણ 4 બાજુ વાળી નથી, આ અને આ બંને 4 બાજુ વાળી છે. તો હવે અંદર જોઈએ, તો અંદર ઘાટું ટપકું લીટો, તો આમાંય ઘાટું લીટો, ઘાટું લીટો, તો આમાંય ઘાટું લીટો, ઘાટું લીટો, બધું જ છે. તો હવે ત્યાર પછીની કંઈક એક વસ્તુ ચકાસણી કરીએ. તો જુઓ આ પહેલી આકૃતિમાં ઘાટું ટપકું અહીંયા હતું, ત્યાંથી બીજી આકૃતિમાં જુઓ તો આ ખૂણે પહેલા હતું ને આમાં, તો બીજી આકૃતિમાં ત્યાંથી આ ખૂણે આવી જાય, અહીંયા આવી જાય, એટલે આ બાજુ, એટલે આમ ઘડિયાળની દિશામાં, તો અહીંથી ઉપરના ખૂણે જશે. તો જો ત્રીજી આકૃતિમાં આ બીજીમાં અહીંયા હતું, અહીંયાથી ઉપર જાય, જુઓ આ ત્રીજીમાં ઉપર ગયું, તો અહીંથી હવે ક્યાં જાય? આ ખૂણે જાય, એટલે કે આ ખૂણે ઘાટું ટપકું હોવું જોઈએ. તો આમાં આ તો જોવાનું જ નથી, આમાં છે, અને આમાં અહીંયા ઘાટું ટપકું નથી, એટલે સી પણ આવશે નહીં. તો આ રીતે આપણને જવાબ મળી જશે બી. આ 10મી આકૃતિમાં જોઈએ તો જુઓ તીર અહીંયા છે, ત્યાંથી તીર અહીંયા આવી જાય છે, એટલે અહીંથી અહીંયા આવે છે. તો ત્રીજી આકૃતિમાં અહીંયા આવશે, જુઓ આવી ગયું, અને અહીંયાથી હવે ચોથીમાં અહીંયા આવવું જોઈએ. એટલે આ આખી આકૃતિ ઘડિયાળની દિશામાં ફરે છે, જુઓ આ રીતે છે. તો આને આપણે આમ ફેરવીએ,
આ આકૃતિને આપણે આમ ઘડિયાળની દિશામાં ફેરવીએ તો જુઓ આ બીજા નંબરની આકૃતિ જેવી બની જાય. ત્યાર પછી વળી 90 અંશ ફેરવીએ તો જુઓ આ તીર અહીંયા આવી જાય છે અને આ ચોકડી અહીંયા, આ મીંડું ઉપર ને વત્તા અહીંયા. તો હવે આને આપણે ઘડિયાળની દિશામાં 90 અંશ ફેરવવું પડે અને એમ કરવાથી આવી રીતે બને. તો જુઓ આવી આકૃતિ બની જશે. તો આ તીર અહીંયા આવી જશે તો અહીંયા તીર આ એકમાં જ છે એટલે જવાબ મળશે બી. પણ આવું કાગળ ઉપર બનાવતા વાર લાગે, શીખતી વખતે બનાવવાની છૂટ છે, પણ પરીક્ષામાં તો ઝડપ જરૂરી. અને ઝડપ માટે સીધું જ આપણે આમ જોવાનું કે આ તીર અહીંયા છે, બીજી આકૃતિમાં ક્યાં જાય છે તો ઉપર, એટલે કે અહીંયાથી અહીંયા આવે છે. જો આવી ગયું તો ત્યાંથી અહીંયા ઘડિયાળની દિશામાં તો આવી ગયું, તો અહીંથી અહીંયા આવે તો આ જગ્યાએ તીર હોય એવી આકૃતિ આ નથી, આ છે, આ નથી, આ નથી. તો જવાબ મળશે બી. અને બાકીની વસ્તુ પણ ચકાસી જોઈએ. જો આ ચોકડી ઉપર જાય તો નીચેથી ઉપર જાય, આ તો અહીંયા હોય તો અહીંયા જાય તો એ પણ છે. એટલે બાકીની બધી જ વસ્તુ એ રીતે આપણે ચકાસી શકીશું. આકૃતિ 11 એમાં જુઓ આડો 1 લીટો છે, ત્યાર પછી 2 લીટા, 3, તો હવે 4 હોવા જોઈએ. તો આમાં છે, અહીંયા 3 જ છે, 4 નથી. 4 લીટા અહીંયા પણ નથી, આમાં 4 લીટા છે. તો બાકીની વિગત ચકાસીએ કે આમ આ રીતે લીટા કેટલા છે, 1 2 3 4 5, 5. આમાં 1 2 3 4 એટલે 1 ઓછો થયો, વળી પાછા 1 2 3 1 ઓછો થયો. તો હવે 2 લીટા આમ હોવા જોઈએ, તો 2 લીટા આમાં નથી અને આમાં 2 લીટા આ રીતના છે, માટે જવાબ મળશે ડી. અને 2018માં આ રીતનો પ્રશ્ન પૂછાઈ ગયેલ છે. પ્રશ્ન 12માં જુઓ કે વચ્ચે બધામાં ઘાટું છે. તો અહીંયા વચ્ચે ઘાટું, આમાં તો 2 ઘાટા થઈ ગયા એટલે આ નીકળી જશે. આમાં વચ્ચે ઘાટું નથી, આમાં છે. તો આ 2 માંથી જવાબ શોધવાનો છે. તો જુઓ આના કરતાં આમાં શું ફરક છે. તો જુઓ આ વર્તુળ છે, એ વર્તુળ અહીંયા નીચે આવી જાય તો જો આ રીતના આકૃતિ આવડિયા બની જાય છે. ત્રિકોણ, અહીંયા આ ચોરસ અને વર્તુળ, પણ ઘાટું વચ્ચે રહીએ. તો હવે આ ત્રિકોણને આપણે ઉપાડીને અહીંયા મૂકી દઈએ તો જુઓ ઉપર ચોરસ, વર્તુળ અને ત્રિકોણ અને એમાં ઘાટું વચ્ચે. તો હવે શું થશે આકૃતિમાં કે આ નીચે વહી જાય તો ઉપર અહીંયા વર્તુળ આવશે, ત્યાર પછી ત્રિકોણ અને એની નીચે અહીંયા આ ચોરસ, પણ ઘાટું કરવાનું વચ્ચે. તો આવી આકૃતિ કઈ છે તો આ એ છે, આ નથી. જુઓ આમાં ઉપર વર્તુળ હોવું જોઈએ જે નથી, આમાં છે વર્તુળ, ત્રિકોણ, ચોરસ અને વચ્ચે ઘાટું. આ રીતે જવાબ મળશે એ. તો બરાબર સમજો છો ને મિત્રો? કેટલું સમજાય છે? જો તમને બધું જ સમજાતું હોય તો કોમેન્ટ બોક્સમાં લખો કે વિડીયો જોવાથી બધું સમજાય છે. અડધું સમજાતું હોય તો એમ લખો કે વિડીયામાં અડધું સમજાય છે. અને ન સમજાતું હોય તો લખો કે લેસનમાં કાંઈ સમજાતું નથી. ત્યાર પછી 13મો પ્રશ્ન. તો 13મા પ્રશ્નમાં જુઓ તો અહીંયા કેટલી ચાંચ છે, 1 2 ને 3 ચાંચવાળી આકૃતિ. ત્યાર પછી 1 2 3 4 એટલે 3 પછી 4, આમાં 1 2 3 4 ને 5. તો હવે આવશે 6. તો આવી 6 ચાંચ શેમાં છે? તો આમાં તો એવું કાંઈ છે જ નહીં. આમાં 1 2 3 4 5 6 આમાં છે. આમાં એમાં તો લીટા આવી ગયા એટલે આ તો કાંઈક નવીન જ છે. આમાં તો આમાં 1 2 3 4 5 6 ચાંચ છે, પણ વચ્ચે અહીંયા અંદર લીટા વધારામાં છે એ ન હોવા જોઈએ. આમાં અંદરનો ભાગ કોરો જ છે તો આ પણ આવશે નહીં, માટે જવાબ મળશે બી. 14મો પ્રશ્ન. એમાં જુઓ આ આકૃતિ અને આ આકૃતિમાં શું ફરક છે. તો આટલું છે, એમાંથી એક અહીંયા ગોળાઈ આવી જાય છે આટલી, બાકીનું જેટલું હતું એટલું જ છે. તો આમાં
તો આ આકૃતિમાં વધારામાં અહીંયા એક ગોળાઈ કરી દઈ એટલે આવા 2 પાંદડા થઈ જાય. તો હવે પછીની આકૃતિમાં અહીંયા ગોળાઈ કરવી પડે એટલે 3 પાંદડા બની જવા જોઈએ. તો આ 2 તો આવવા જ જોઈએ. અને આમાં તો જો કંઈક આ અહીંયા અર્ધ વર્તુળ જેવું થઈ જાય, પાંદડા જેવું થતું જ નથી. અને એમાં તો 4 પાંદડા થઈ જાય છે. આમાં આ જગ્યાએ પાંદડું થવું જોઈએ, એને બદલે અહીંયા એક પાંદડું આવી ગયું ને વચ્ચે લીટો આવી ગયો. તો આમાં હકીકતે જવાબ આવશે એ. કારણ કે જુઓ, સૌપ્રથમ અહીંયા 1 થાય, ત્યાર પછી આ બીજી જગ્યાએ આમ કરી એટલે પાંદડું થાય, અને ત્રીજી જગ્યાએ આમ કરી એટલે અહીંયા પાંદડું બની જાય. આ એમનેમ રહે. તો આવું આમાં છે, માટે જવાબ આવશે એ. ત્યાર પછી 15મો પ્રશ્ન જોઈએ. તો જો 15મા પ્રશ્નમાં આ બંનેમાં શું ફરક છે? તો આ ઘાટું મીંડું જ્યાં છે એ જ જગ્યાએ આમાં છે. આ ચોરસ જે જગ્યાએ છે તે જ જગ્યાએ છે. તો આ ગોળ, તો ગોળ જો જે ખૂણે હતું એના સામેના ખૂણે વહી જાય છે. અને જે ખૂણે આવો સ્ટાર હતો એ પણ એના સામેના ખૂણે આ બીજી આકૃતિમાં વહી જાય છે. એટલે આ બંને એકબીજાના સ્થાન બદલે છે. જુઓ, તો આ આકૃતિમાં આપણે શું કરવાનું કે આ બંને તો એ જ જગ્યાએ હોવા જોઈએ. એટલે કે આ જગ્યાએ પોલું ચોરસ અને અહીંયા ઘાટું ગોળ, આટલું તો એમનેમ હોવું જોઈએ. તો આટલું આમાં છે, તો અહીંયા ઘાટું નથી, અહીંયા ઘાટું છે, આમાં નથી, આમાં પણ નથી. તો આ રીતે જવાબ મળી જશે બી. અને બીજી વિગત પણ ચકાસી લઈએ કે આ જગ્યાએ ચોરસ, તો ચોરસ પણ છે. હવે આ બંને ઉલટાઈ જવા જોઈએ, એટલે સ્ટાર છે ત્યાં અહીંયા ગોળ આવી જવું જોઈએ. તો જો જવાબમાં આમ ગોળ નિશાન છે અને ગોળની જગ્યાએ આ સ્ટાર આવી જવો જોઈએ, તો એ પણ છે. તો આ રીતે જવાબ આવશે બી. તો મિત્રો, આજના લેસનને અહીં આપણે વિરામ આપીએ. આકૃતિ 16 થી 60 સુધી આપણે આગળના લેસનમાં અભ્યાસ કરીશું. અને બીજી એક વાત તમને જણાવી દઉં કે તમારે આ વિભાગ 4નો અભ્યાસ કરતી વખતે સૌપ્રથમ લેસન નંબર 4.1, ત્યાર પછી લેસન નંબર 4.2, ત્યાર પછી 4.3, ત્યાર પછી લેસન નંબર 4.4, આ રીતે ક્રમિક રીતે તમારે અભ્યાસ કરવાનો છે. આ બધા જ લેસન ક્રમિક રીતે જોઈ લેશો એટલે 5 માર્ક તમારા ખિસ્સામાં આવી જશે. આ બધા જ લેસનની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જ્યાંથી ટચ કરીને તમે બધા જ લેસનનો અભ્યાસ કરી શકશો. અને જે મિત્રો નવા છે તે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. બાજુમાં રહેલ બેલ આઇકન પણ ટચ કરો, જેથી કરીને અમે અપલોડ કરેલા તમામ નવા વિડીયોઝના નોટિફિકેશન તમને સમયસર મળતા રહે અને તમે સારામાં સારી નવોદયની તૈયારી કરીને 100માંથી 100 ગુણની નજીક પહોંચી શકો. તો આજે આટલું જ. નેક્સ્ટ લેસનમાં ફરીથી મળીશું. ત્યાં સુધી સૌ વિદ્યાર્થી મિત્રોને જીતેન્દ્ર સીતાપરાના વંદે માતરમ.